બીએસસી સેબી દ્વારા વિરમગામ ખાતે રિજનલ ઇન્વેસ્ટર અવેરનેસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। બીએસસીના સિનિયર એક્ઝિક્યુટિવ મહેશ પંડ્યા દ્વારા નવા રોકાણકારોએ શેરબજારમાં રોકાણ કરતા પહેલાં કેવું પ્લાનિંગ અને રિસર્ચ કરવું જોઈએ તથા કોઈનું આંધળું અનુકરણ કરીને શેરબજારમાં રોકાણ ન કરવા જણાવવામાં આવ્યું હતું। વિરમગામ એસકે ઇન્વેસ્ટમેન્ટના કૃષ્ણકાંત ઠાકોર દ્વારા કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું। નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો CMM ભારત। સ્ટોક્સ માર્કેટના ચેકિંગ એવા રૂલ એપ્લિકેશન થયા છે, થવાના છે, એના વિશેની થોડી માહિતી આપશો। થેન્ક યુ કુશલભાઈ। આપ સૌનો ખૂબ ખૂબ આભાર છે કે તમે આ સેમિનારમાં જોડાયા છો। અમારું બોમ્બે સ્ટોક એક્સચેન્જ બધાએ નામ સાંભળ્યું હશે અને ઘણામાં વેપારી કરતા હશે શેર માર્કેટ। નોર્મલી સ્ટોક માર્કેટમાં એક ડિપાર્ટમેન્ટ છે, ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટર્સ પ્રોટેક્શન ફંડ, જે માધ્યમથી એક્સચેન્જ બધા રોકાણકારોને અને આવવાવાળા રોકાણકારોને માર્ગદર્શન આપવા માટેનું કામ કરે છે અને નવા નવા આખા ભારતમાં વર્ષમાં ઘણા આવા અવેરનેસ પ્રોગ્રામ્સ કરીએ છીએ જેથી રોકાણકારો કોઈ જાતના ખોટા રોકાણમાં ફસાઈ ના જાય અને સાથે સાથે પણ શેર બજારમાં રોકતી વખતે કઈ કઈ ચીજોનું ધ્યાન રાખવું જોઈએ અને સાથે પણ નવા બદલાવ શેર માર્કેટમાં આવતા રહે છે। છેલ્લા તમે કહેશો તો એક દાયકાની અંદર ઘણા નવા બદલાવ આવ્યા છે અને જે નોર્મલ ટ્રેડિંગ કરતા હશે, એ ટ્રેડર્સ હોય કે ઇન્વેસ્ટર્સ હોય, એ લોકોને ધ્યાનમાં હશે કે કયા કયા બદલાવ આવ્યા। આજથી આપણે થોડા વખત પહેલાં જોઈએ કે જે ઓનલાઈન સિસ્ટમ ડેવલપ થતા પહેલાં શેર માર્કેટ વિવિધ જગ્યાઓ ઉપર નાના નાના શહેરોમાં પણ સ્ટોક માર્કેટ ચાલતા। હવે એનો મેઇન ઉદ્દેશ હતો રેગ્યુલેટરનો કે નિવેશકોને એક સારો ભાવ મળવો જોઈએ અને સાથે સાથે જે આપણે કહીએ છીએ કે ટ્રાન્સપરન્સી રહેવી જોઈએ માર્કેટ। આથી ઓપન કરાવીને 95માં ઓનલાઈન સિસ્ટમ ડેવલપ થઈ ગઈ। 95 પછી પહેલાં જે લોકોને બનતું હતું કે ઓપન કરાવીને સિસ્ટમ કહેવાતી કે આવો એક હોલ હોય અને એમાં જેટલા મેમ્બર્સ હોય એ જ રોકાણકારોની બધી ધંધો કરતા હતા। રોકાણકારોને કોઈ જાતની માહિતી ના હોય, એ જે કંઈ મેમ્બર્સ કહેતા હતા એ લોકોએ માનવું પડતું। એટલે 95માં સેબી જ્યારે 92માં સેબીનું ગઠન થયું તો સૌ પ્રથમ સેબીનામાં એક ધ્યાન આવ્યું કે આ જે રોકાણકારો છે સ્ટોક માર્કેટ, એ લોકોને કોઈ જાતની ટ્રાન્સપરન્સી જ નથી। જે કંઈ મેમ્બર્સ કહેતા હોય છે એક્સચેન્જના, કારણ કે જોવા જાવ તો ઘણા એક્સચેન્જો હતા, તો આ ટ્રાન્સપરન્સી જ નથી। તો પહેલી સિસ્ટમ ડેવલપ કરી કે ફ્રી એક આ ટ્રાન્સપરન્સી આપણે આપીએ રોકાણકારોને। એના માટે માર્ગદર્શન જાહેર કર્યું કે જો બી એક્સચેન્જ કે ઓનલાઈન પ્લેટફોર્મ વિવિધ ટેકનોલોજી ડેવલપ થઈ, એટલે કે જે ઓનલાઈન પ્લેટફોર્મ જે બી એક્સચેન્જ ડેવલપ કરી શકે એ લોકો આવીને આ એક બહાર રાખે। એમાં સૌ પ્રથમ બીએસસી અને NSE, બાકી જેની જોડે આટલું મોટું ફંડ હતું કે ટેકનોલોજી જમાનામાં બહુ નહોતી હતી, ઓનલાઈન પ્લેટફોર્મ ડેવલપ